તો મિત્રો ફાઇનલી આપણે એ કુંડે પહોંચી ગયા છીએ અને આ એ જ કુંડ છે જે જ્યાં 5 પાંડવો અહીંયા આવ્યા હતા. અને આજે એમ કહેવાય કે તમે આ જોઈ રહ્યા છો ભીમનાથ મહાદેવ લખેલું છે, જેને ધ્રુપદી કુંડ કહેવામાં આવે છે. અને આ ધર્મઠ ગામનો સીમાડો લાગે, એક બાજુ એમ કહેવાય કે ગાળા દુધાપુર લાગે. આ ધ્રુપદી કુંડ આજે અહીંયા નાવાનું મહત્વનું કારણ એ છે કે ઋષિ પાંચમ છે અને આજે અહીંયા ભાદરવી પાંચમના દિવસે લોકો અદ્ભુત અહીંયા દર્શન કરવા માટે અને ખાસ આ કુંડની મલકોર એમ કહેવાય કે નાવા માટે સ્નાન કરવા માટે આવે છે. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે એમ કહેવાય કે એક એવું અદ્ભુત જૂનું પુરાણું મંદિર એટલે કે ધ્રુપદી કુંડ, જે ખુદ 5 પાંડવો આ જગ્યા ઉપર આવેલા છે. અને આજે એમ કહેવાય કે ઋષિ પાંચમ એટલે કે આજે ભાદરવા મહિનાની પાંચમ છે એટલે ઋષિ પાંચમ. આજે જો લોકો બધા જઈ રહ્યા છે દર્શન કરવા માટે અને એ દર્શન કરવા આપણે જવું છે. અને મારે તમને લાઈવ દર્શન કરાવવા છે એ કુંડના, જ્યાં અદ્ભુત વનવગડાની મલકોર કુંડ છે. તો થોડા બાજુ આવી જાઓ. તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંથી અંદર જવાનો રસ્તો છે. એ કુંડે જઈ આપણે લાઈવ દર્શન કરવા છે. અને જે આજે એનું અદ્ભુત મહત્વપૂર્ણ એમ કહેવાય કે લોકો દર્શન કરવા માટે આવે છે. આ બાજુ આવો. અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ લખેલું છે ધ્રુપદી કુંડ. અહીંથી અંદર જવાય છે. આ બિલકુલ એમ કહેવાય કે અહીંથી થોડું અંતરમાં ધાંગધ્રા આવી ગયું, આ બાજુ ધર્મઠ આવી ગયું, આ બધો વનવગડો છે. અને એ જગ્યા ઉપર જઈ આપણે લાઈવ દર્શન કરવા છે અને એ કુંડના દર્શન કરવા છે. અને એ કુંડના તમને પણ દર્શન કરાવવા છે મિત્રો, કારણ કે આજે ઋષિ પાંચમ એટલે કે ભાદરવી પાંચમ છે અને એવો અદ્ભુત નજારો છે વનવગડાની મલકોર કુંડનો. તો ચાલો અંદર જઈ અને લાઈવ દર્શન કરવા છે મિત્રો. આ કુંડ જે અહીંયા ધ્રુપદી કુંડ લખેલું છે, અહીંથી જવાનો રસ્તો છે. તો અંદર નહીં. મિત્રો તમે જે જોઈ રહ્યા છો એમ કહેવાય કે આ કુંડ છે અને બિલકુલ વનવગડાની મલકોર આજથી પાંડવો વખત એટલે કે 5000 વર્ષ પહેલાની વાત છે. અને અદ્ભુત નજારો એ કુંડે આપણે બિલકુલ આવી ગયા છીએ અને એ કુંડની અંદર જઈ એના લાઈવ દર્શન કરવા છે. એનો અદ્ભુત નજારો છે અને લોકો એમ કહેવાય કે દૂર દૂરથી આવે છે. ઘણી બધી તમે જુઓ છો પબ્લિક આવી છે અને દાદાના દર્શન કરવા માટે. જે ભીમનાથ મહાદેવના એમ કહેવાય કે સ્થાપન કરેલું છે. તો અહીંયા દૂર દૂરથી માણસો આવે છે અને દાદાના દર્શન કરે છે. તો ચાલો અંદર જઈ અને દર્શન કરીએ. અને એમ કહેવાય કે આજે યુટ્યુબની દુનિયામાં પહેલી વાર આ વિડીયો આવ્યો છે મિત્રો. તો વિડીયોને ચોક્કસથી શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફાઇનલી આપણે એ કુંડે પહોંચી ગયા છીએ અને આ એ જ કુંડ છે જે જ્યાં 5 પાંડવો અહીંયા આવ્યા હતા. અને આજે એમ કહેવાય કે તમે આ જોઈ રહ્યા છો ભીમનાથ મહાદેવ લખેલું છે, જેને ધ્રુપદી કુંડ કહેવામાં આવે છે. અને આ અદ્ભુત દ્રશ્ય એમ કહેવાય કે વનવગડાની મલકોર છે. અને આ ધર્મઠ ગામનો સીમાડો લાગે, એક બાજુ એમ કહેવાય કે ગાળા દુધાપુર લાગે. અને મિત્રો જે અદ્ભુત નજારો એમ કહેવાય કે આ ધ્રુપદી કુંડ આજે અહીંયા નાવાનું મહત્વનું કારણ એ છે કે ઋષિ પાંચમ છે. અને આજે અહીંયા ભાદરવી પાંચમના દિવસે લોકો અદ્ભુત અહીંયા દર્શન કરવા માટે અને ખાસ આ કુંડની મલકોર એમ કહેવાય કે નાવા માટે સ્નાન કરવા માટે આવે છે, જેનો તમે લાઈવ દર્શન કરી રહ્યા છો. અને આ એ જ કુંડ છે મિત્રો, જે 5 પાંડવો ત્યાંથી નીકળી અને અહીંથી સીધા ચાલતા ચાલતા જે તરણેતર ગયા છે એ જ કુંડ છે. અને અહીંયા આનું અમૂલ્ય આજે કેમ કે નાવાનો અહીંયા દર્શન કરવાનો અમૂલ્ય લાવો છે એ કુંડ, જેના લાઈવ દર્શન કર્યા છો. સામે લખેલું છે ભીમનાથ મહાદેવ.
એ જે અહીંયા મહાદેવની સ્થાપના કરેલી છે મિત્રો, જેને તમે લાઈવ દર્શન કરી રહ્યા છો એવો અદ્ભુત નજારો. એમ કહેવાય કે વનવગડાની માલકોર જેને અદ્ભુત લીલા લચાઈ છે એવા 5 પાંડવોનું અહીંયા અદ્ભુત સ્થળ છે મિત્રો. તો તમને મોજ આવી હોય તો વિડીયોને બિલકુલ એમ કહેવાય કે આગળ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આવા જ વિડીયો જોવા માટે હજુ સુધી આપણી ચેનલમાં જોડાના ના હોય તો આજે સબસ્ક્રાઈબ કરી લો અને બને ત્યાં સુધી વિડીયોને આગળ શેર કરજો મિત્રો, જેથી કરી દુનિયાની માલકોર ખબર પડે કે આવા અદ્ભુત કુંડ આપણી ગુજરાતની ધરતી ઉપર અહીંયા આવેલા છે. અને આ કુંડ એમ કહેવાય કે ધર્મઠ ગામ એ વનવગડો છે અને આ બાજુ એમ કહેવાય કે દુધાપુર લાગે છે. અને વનવગડાની માલકો, જંગલની માલકો જેને આ કુંડની સ્થાપના કરેલી છે એવા 5 પાંડવો અહીંયા આવેલા છે અને આવીને એમને પણ આ કુંડની અંદર સ્નાન કરેલું છે મિત્રો. અને આ કુંડની માલકો નાવાથી તમારા તમામ પાપ ધોવાઈ જાય છે. તો એકવાર જરૂરથી આ કુંડ એમ કહેવાય કે તૃપ્તિ કુંડનો મુલાકાત લેજો મિત્રો. અને ખાસ ઋષિ પાંચમ એટલે કે ભાદરવી પાંચમના દિવસે અહીંયા આવજો, જેથી કરી તમારા પણ દુઃખ એમ કહેવાય કે દૂર થઈ જશે વાલા. તમે જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક છે, આનંદ મોજ માણી રહી છે. ચારે બાજુ એક ખૂબ સરસ નજારો છે મિત્રો. તો આમના વિડીયોમાં બન્યા રહો અને બને ત્યાં સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આ પાણી છે એ એકદમ એમ કહેવાય કે કુંડની માલકોર તમે જોઈ રહ્યા છો, જળ હળી રહ્યું છે પાણી અને ચારે બાજુ પબ્લિક એમ કહેવાય કે આનંદ મોજ માણી રહી છે. બિલકુલ વનવગડો છે અને જેને તૃપ્તિ કુંડ કહેવામાં આવે છે એમ કહેવાય કે ભીમનાથ મહાદેવનું અહીંયા સ્થાપન કરેલું છે. ઘણી બધી બહેનો અહીંયા નાવા આવે છે અને ભીમનાથ મહાદેવ સર્વેના દુઃખ દૂર કરે છે વાલા. આ છે ભીમનાથ મહાદેવ જેનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. દૂર દૂરથી માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે દાદાના. ઘણી બધી પબ્લિક અહીંયા આવે છે મિત્રો. અહીંયા બહેનો પણ એમ કહેવાય કે ધૂનની મોજ માણી રહી છે. એક અદ્ભુત નજારો વનવગડાની માલકો, તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો જે ખુદ એમ કહેવાય કે 5 પાંડવોએ દાદાનું અહીંયા સ્થાપન કરેલું છે એ ભીમનાથ મહાદેવના આજે આપણે લાઈવ દર્શન કરી રહ્યા છીએ. અને વાલા એમ કહેવાય કે આજથી 3-4 હજાર વર્ષની વાતું છે આ. અને એ ઇતિહાસ ત્યારનો છે. એમ કહેવાય કે 5 પાંડવો આ જગ્યા ઉપર આવેલા અને આ ભીમનાથ દાદાની એમ કહેવાય કે એ ભોળાનાથને સ્થાપન કરેલું અને પોતે અહીંયા પૂજા કરેલી છે એવું આપણને અહીંયાથી જાણવા મળેલું છે. જે 5 પાંડવો છે એ એમ કહેવાય કે ફરતા ફરતા જગ્યા ઉપર આવેલા અને અહીંયા ભીમનાથ મહાદેવનું સ્થાપન કરેલું છે. એના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. એ ભોળાનાથ અહીંયા બિરાજમાન છે, જેનું એમ કહેવાય કે અદ્ભુત સ્થાન આવેલું છે. અને વાલા 5 પાંડવો જ્યાં એમ કહેવાય કે જે ધરતી ઉપર એમને પગ માંડ્યા છે, જ્યાં પોતે ચાલતા નીકળ્યા છે એ ધરતી ઉપર એમ કહેવાય કે ભોળાનાથની સ્થાપન કરેલું છે. અને અહીંથી ચાલતા ચાલતા છેક તરણેતર સુધી એ 5 પાંડવો હાલીને ગયેલા છે. ત્યાં પણ એમ કહેવાય કે એક અદ્ભુત ત્યાં પણ ભોળાનાથનું મંદિર ઉડું છે તરણેતર.
અને મિત્રો અહીંયા પણ એ વનવગડાની માલકોર એમ કહેવાય કે અઘોર જંગલની માલકોર એ દાદાનું તમે એમ કહેવાય કે લાઈવ દર્શન કરી રહ્યા છો એવા ભીમનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે મિત્રો. તો મિત્રો તમે પણ વિડીયોની અંદર દર્શન કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો અને ખરેખર અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વાલા, અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને મિત્રો આ જગ્યા ઉપર નાની નાની એમ કહેવાય કે મૂર્તિ રાખેલી છે એના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો, જેને એમ કહેવાય કે કંઈક શિયાળા, કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા માથેથી ગળથોલિયા ખાઈને વિયા ગયા હોય, પણ છતાં આજ પણ આવા અડીખમ ઇતિહાસો આ જગ્યા ઉપર ઊભા છે, જેના તમે વિડીયોની અંદર લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. જે અદ્ભુત નજારો એમ કહેવાય કે વનવગડાની માલકોર અદ્ભુત ઇતિહાસ રચાઈ ગયો છે એવા 5 પાંડવોનો એ કુંડ છે, જેને દ્રૌપદી કુંડ કહેવામાં આવે છે મિત્રો. જે વિડીયો તમે જોઈ રહ્યા છો મિત્રો એ એમ કહેવાય કે સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધ્રા લાગે છે અને ઢરમઠ ગામની સીમમાં કુંડ આવેલો છે, જેને દ્રૌપદી કુંડ કહેવામાં આવે છે મિત્રો. અને અત્યારે એમ કહેવાય કે ગામો ગામથી એ બહેનો અને ભાઈઓ અહીંયા દર્શન કરવા માટે, ખાસ નાહવા માટે અહીંયા આવે છે. એના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. અને આ કુંડમાં એમ કહેવાય કે નાહવાથી તમારા શરીરના ગમે એવા રોગ હોય તો એ રોગ એમ કહેવાય કે નષ્ટ થઈ જાય છે અને દૂર દૂરથી માણસો અહીંયા આવે છે અને એનો અદ્ભુત લાવો લે છે. આજે ઋષિ પાંચમ એટલે કે ભાદરવી પાંચમ છે મિત્રો. અને મિત્રો તમે જોઈ રહ્યા છો એમ કહેવાય કે અદ્ભુત સંતની પ્રતિમા અહીં રાખેલી છે. બરોબર કુંડની બાજુમાં જે આ પ્રતિમા છે દ્રૌપદી કુંડ જેને કહેવામાં આવે છે, બિલકુલ એના કાંઠા ઉપર આ પ્રતિમા રાખેલી છે એ સંતની, જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. અને વાલા તમે જે સામે દ્રશ્ય જોઈ રહ્યા છો એ બહેનો ત્યાં ગોળ ગોળ ફરીને પાણી નાખે છે અને પ્રદક્ષિણા કરે છે. ત્યાં પણ કંઈક અદ્ભુત સ્થળ છે. અને વાલા તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો ચોક્કસથી અમને કોમેન્ટમાં જણાવો. અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને વાલા અમે ગામો ગામ ફરીને આવા અદ્ભુત વિડીયો તમારી સાથે લાવી રહી છીએ, તો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય ભીમનાથ મહાદેવ.